નમસ્કાર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા. આજે તારીખ 8/8/2026 ખૂબ ખુશી અને આનંદનો દિવસ છે. આજે રિક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જે પરિપત્ર છેલ્લા 1.5 મહિનાથી માગી રહ્યા હતા સરકાર સમક્ષ, એ પરિપત્ર ગઈકાલે જાહેર કરવામાં આવ્યો છે અને રિક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે મિનિમમ ભાડું હતું, જે 20 રૂપિયાના 25 રૂપિયા લેવામાં આવશે અને રનિંગની અંદર 15 રૂપિયા હતા અને 20 રૂપિયા લેવામાં આવશે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો મેમનગર ફાયર સ્ટેશન ભેગા થયા છે. તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં અહીંયા તમામ ડ્રાઈવરો ભેગા થયા છે. પારાપરથી જે કોઈ કંઈ બોલવાના છે એ બાબતે હું ફેસબુક લાઈવના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે એ લોકો શું પોતપોતાની પ્રતિક્રિયા આપે છે. આ તમે જોઈ શકો, ઠેક છેયા જુઓ ત્યાં સુધી રિક્ષા ચાલકોના રિક્ષાઓ મૂકેલી છે. ખાસ કરીને આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે રાજભાઈ શિરકે. આપણે શું કહેવાનું છે ફેસબુક લાઈવના માધ્યમથી? તમારે શું આજે ખુશી છે કે શું આજે બધા ભેગા થયા છે? બસ રિક્ષા ચાલકોને નમ્ર વિનંતી કરું છું કે હવે ઓનલાઈન જેટલી પણ એગ્રીગેટર કંપનીઓ છે જે શોષણ કરે છે 10 રૂપિયા, 11 રૂપિયા, 12 રૂપિયા કિલોમીટરે, એ મહેરબાની કરીને બંધ કરો. સરકાર તમારી સાથે છે. સરકાર દર વર્ષે ભાડા વધારે છે. ભલે આ વખતે લેટ થયું, 4 વર્ષ થયા, પણ સારામાં સારું ભાડું હાલ મિનિમમ જે 1.2 એટલે 1200 મીટરના જે 25 રૂપિયા કરી આપ્યા છે અને ત્યારબાદ દરેક કિલોમીટરે 20 રૂપિયા કરી આપ્યા છે. એટલે સારામાં સારું ભાડું છે. મીટરથી જ દરેક રિક્ષા ચાલક રોજી રોટી રડે. એક વસ્તુ બીજું પણ મારે કહેવાનું છે કે કેટલાય રિક્ષા ચાલકો એવો આક્ષેપ કરે છે કે હવે તમે ભાડા તો વધાર્યા, હવે ઓનલાઈન માટે પણ તમે લડો. પણ ઓનલાઈન માટે અમે છેલ્લા 4 વર્ષથી લડતા આવ્યા છે. તે લોકોની ઓરિજિનલ કોઈ જગ્યાએ ઓફિસ નથી, ફોરેન અમે જઈ નથી શકતા, અને જેને સરકારે જ મંજૂરી ના આપી હોય એ ઓનલાઈન એપ્લિકેશનથી તમે જે ધંધો કરો છો તે કાયમી ધોરણે બંધ કરો. અમે યુનિયન એસોસિએશન સંગઠન સમિતિ દ્વારા તો અનેકો વખત કીધું છે કે તમે એક સામથી 4-4, 5-5 એપ્લિકેશન વાપરો છો તો બીજી 2-3 તમે બંધ કરી નાખો અને ખાલી શરૂઆતમાં 2 એપ્લિકેશનનો ઉપયોગ કરો. તો પણ કોઈ રિક્ષા ચાલક માનતા નથી. સરકારી ધારા ધોરણમાં ઓનલાઈન કંપનીઓ આવતી નથી અને તેનામાં ભાડા વધે કે ઘટે કોઈ પણ યુનિયન એસોસિએશન સંગઠન કે સમિતિની જવાબદારીમાં આવતું નથી. એ સરકારી ધારા ધોરણમાં જે વસ્તુઓ ના આવે તેની ડિમાન્ડ તમે અમારા પાસે ના કરો. બને તો તાત્કાલિક ધોરણે આ તમામ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરો અને મીટરથી સરકારે જે આપ્યું છે તેની ઉપર રોજી રોટી રડો. ખૂબ સરસ રાજુભાઈ કીધું. હવે બીજા ઘણા સાથી મિત્રો છે. આપણે છનાભાઈ મોતીભાઈ નાયક, તમારું શું કહેવું છે? અમારે તો એમ જ કહ્યું કે ઓલો ઉબેર બંધ કરો. બસ રિક્ષાવાળા મીટરની જે અત્યારે ભાડા વધ્યા છે એ ભાડા પ્રમાણે ચલાવો. ઓલો ઉબેર બંધ કરી નાખો તો રિક્ષાવાળાનો ફાયદો રહે છે. 2 કિલોમીટર લેવા જવાનું, પછી આ કેન્સલ કરે, કેન્સલ કરી આટલું મોટું કરીને પાછા આવવાનું. એ રિક્ષાનું આપણે ગેસ આપણું ભરે, ઓઇલ આપણું ભરે, રિક્ષાનું ઘસારો આપણે ભરવાનું અને પેસેન્જરને આપણે સપોર્ટ આલો. એ આપણે રિક્ષાવાળા જ બધા પેસેન્જર ભારે ચડાયા છે. પણ આપણે ભારે ચડાવવાનો ક્યાં મતલબ છે? અમે વર્ષો ધંધો મીટરથી કરતા નથી, હાલે કરું છું. તો જે તમને 1000 રૂપિયા મળે છે તો અમે 1000 રૂપિયા પૂરા મળે છે અમને. તો એટલે તમને 1000 રૂપિયામાં 300 રૂપિયા કે 700 જ મળે તમને. આ એ રિક્ષાવાળા નહીં સમજતા. પણ હું રિક્ષાવાળા કહું આપણે કે અમારે ધંધો મળે છે. ધંધાની વાત ના કરો. તમારે રિક્ષાનું કેટલું નુકસાન થાય એ તમે વિચારો. આના અંદર છે ને રિક્ષાનું કેટલું તમારું નુકસાન થાય જુઓ. ઓલો ઉબેરની તમે લાલચમાં ના આવો. આ એક નશો થઈ ગયો છે, જેમ બીડી નશો, મસાલ નશો, એવો નશો થઈ ગયો. અને નવા જે આવ્યા છે ને બધા એના અંદર હવે તમારું શું કહેવું છે? બોલો. રિક્ષાના અંદર જે મીટર ભાડામાં જે વધારો થયો છે એના માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ જે અત્યારે હાલ રિક્ષા ચાલકો જે પરિસ્થિતિમાં હતા એ અત્યારે ખૂબ અભિનંદન માની છે સરકારશ્રીનો કે અમને જે હાલ ભાડા વધારમાં પત્ર જે આપ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ. તમે પણ 2 શબ્દ કહેશો? આજે બધા ભેગા થયા છો, તમે આ પરિપત્ર હાથમાં છે તો બધાની મહેનત રંગ લાગી છે અને મિનિમમ ભાડું 25 રૂપિયા જ્યારે કરવામાં આવ્યું તો જેમ બને એમ આ ભાડાનો ઉપયોગ બરાબર. 7 રૂપિયા, 8 રૂપિયા, 11 રૂપિયા કિલોમીટરમાં તમને કશું જ નહીં મળે. આજે બી નહીં મળે ને કાલે બી નહીં મળે. એટલે મહેરબાની કરીને આ ભાડાનો જે મહેનત કરી છે રિક્ષાવાળાઓ માટે એનો ઉપયોગ. ખૂબ સરસ. હવે આપણી વચ્ચે કિશનભાઈ કોરી ઉપપ્રમુખ છે, એ પણ 2 શબ્દ કહેશે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન ઉપપ્રમુખ કિશનભાઈ કોરી. આજે હું પેસેન્જરને એક જ વિનંતી કરીશ કે જે આજે ભાડાપત્રક જે બહાર પાડ્યું છે જાહેરનામું, એ પ્રમાણે તમામ પેસેન્જરો રિક્ષા ચાલક જોડે માથાકૂટ ન કરતા. આપણા બીજા સાથી મિત્રો છે
રિક્ષા ડ્રાઈવર આપણે શું કહેવું છે આજે આ આજે ખુશી રિક્ષાનું ભાડું જે કર્યું છે એ રિક્ષા ડ્રાઈવરનો સારું લાગ્યું છે. સરકારનો અમે આભાર માનીએ છીએ. પણ રિક્ષા ચાલકોને ખાલી એક જ વાત કહેવાની કે ઓલા ઉબેર રેપિડો વાપરો, ખાલી પબ્લિક સુધી પહોંચો ને ભાડું મીટરનું જ લો, બીજું કંઈ નહીં. એમને સમજાવો કે ભાઈ આવું જ છે, બરોબર. ઓલા ઉબેરનો ઉપયોગ ખાલી પેસેન્જર સુધી પહોંચવાનો જ કરો, એનું ભાડું નહીં લેવાનું. તમે આપણે શું કહેવું છે? હા, મારું કહેવાનો મતલબ એમ છે કે આટલા 4 વર્ષથી આપણા રિક્ષા યુનિયનના જેટલા આપણા સભ્યો છે બધા મહેનત કરે છે, એની આજે જીત થઈ છે. અને હવે શું છે, હવે આના માધ્યમથી દરેક ઓનલાઈન કંપનીમાં હું મેસેજ મોકલવા માગું છું કે હવે અમને બી ભાડા વધારીને મળે. એ લોકો અમને બહુ ઓછું ભાડું આપે છે, કિલોમીટરે 11 રૂપિયા 12 રૂપિયા આપે છે, એમાં કશું મળતું નથી. સામે સીએનજીના ભાવ ડબલ થઈ ગયા, સીએનજીના જ ભાવ નહીં, ઓઇલના બધાના ભાવ વધી ગયા છે. એટલે અમે મિત્રો બહુ બધા રિક્ષા ચાલક ભાઈઓ બધાના આપણે મંતવ્ય લેવાના છે. શું કહેશો, તમારું શું મંતવ્ય છે? આજથી આજે નોટિફિકેશન પ્રમાણે જે આજે ભાડું વધ્યું છે, મિનિમમ ભાડું 25 રૂપિયા અને પર કિલોમીટર 20 રૂપિયા. તો મારે એટલું જ કહેવું છે કે દરેક રિક્ષા ચાલક મિત્રો અને સરકારને મારે જણાવવું છે કે આજે તમે જે નોટિફિકેશન બહાર પાડી છે એની જે ભાડા મળે અને તમે ના કરી શકતા હોય તો અમારા યુનિયનવાળા જે છે એને તમને એમને બધું હોદ્દો આપો, તે ભાડા બહાર પાડી શકે અને રિક્ષા ચાલકોને સહકાર મળે. ખૂબ સરસ વાત કરી આમણે કે નોટિફિકેશન 2 પાનાનું છે, પણ ભાડું કઈ રીતે લેવું આમાં? તો આમાં સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે કે ભાઈ આની અંદર ભાડાપત્રક એ બનાવીને આપે અને ના કરી શકતા તો યુનિયનને ઓથોરાઇઝ કરે, યુનિયનને આપે કાયદરી, તો એ લોકો બનાવીને આપે, તો જેથી કરીને રિક્ષા ચાલકો અને પેસેન્જર વચ્ચે તકરાર ના થાય. આપણે બીજા સાથી મિત્ર શું કહેશો આપણે મુકેશ પીડાથી? હાલ અત્યારે જે આપણે સરકાર તરફથી જે ભાડું વધારવામાં આવ્યું છે તે ભાડું વધાર્યું છે એ સારી વાત છે. પણ જેમ મારા સાથી મિત્ર કે ભાડાપત્ર બહાર ના પાડી શકતા હોય તો જેમ કે અમારા યુનિયન છે તે યુનિયનમાં જાહેર કરી એ યુનિયનને ઓથોરિટી કરવામાં આવે કે ભાઈ તમે પોતાના નામે ભાડાપત્ર બનાવી અને દરેક રિક્ષામાં જઈ અને રિક્ષાવાળા ભાઈઓને આપી શકો, જેના કરેથી તે કંઈક કસ્ટમર જોડે જે મગજમારી થાય છે એ મગજમારી થાય નહીં, બરોબર. એ જ કહેવાની વાત છે. ખાસ આપણે બીજા પણ સાથી મિત્ર સાથે વાત કરીશું. શું આપનું નામ? રૂપસિંહ ચૌહાણ. રૂપસિંહભાઈ, શું કહેશો? યુનિયનની તરફથી યુનિયનને બહુ આભાર. યુનિયનનો મહેનત રંગ લાવી છે અને સરકાર બને આટલું સરકારશ્રીને નિવેદન છે કે એટલું બને એનું ભાડાપત્રક બહાર પાડે. શું કહેશો શ્રવણભાઈ વાઘેલા જે ચાંદખેડાના પ્રમુખ છે એ પણ 2 શબ્દ કહેશે? તમામ યુનિયનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને ખૂબ મહેનત કરી છે, તેની મહેનતનું આજે આપણને ફળ મળ્યું છે, તે બદલ આપણા તમામ યુનિયનનો આભાર માનું છું. ને બીજું એક કે જે પરિપત્ર બહાર પાડ્યું છે તો પેસેન્જરોને કહેવા માગું છું કે જે ભાડું દર મહિને બહાર પાડ્યું છે તે તમામ ડ્રાઈવરોને કહેવા માગું છું કે તમામ ડ્રાઈવરો એવું કરો કે તમે રાઈડ બુક કરો તો સામે કરો કે ભાડું અને જે ગવર્મેન્ટ ભાડું આપે તો અમે આવી માગીએ છીએ. સરસ, એમણે કીધું. આપણે કારોબારી મેમ્બર છે ભરતભાઈ કલાલ, તો આપણે શું કહેશો? નમસ્કાર. આપણે એક જ વાત કહેવા માંગીએ બધા રિક્ષા ડ્રાઈવરો ટોટલ કે ભાઈ આપણે જે આ ભાડાપત્ર પાડે અને જે સરકારે આપણે બધા આગેવાનો દોડી અને આપણે ભાડું વધાર્યું તેમનો ખૂબ ખૂબ આભાર. અને આ ભાડાથી આપણે રિક્ષા ચલાવો અને ઓનલાઈન જેટલી એપ્લિકેશનો છે તેમાં ઉપર બેન્ડ કરો, બંધ કરજો. સરસ સરસ. આપણે સુરેશભાઈ છે હલતેજના પ્રમુખ. સુરેશભાઈ, શું કહેશો? આજે બધા ભેગા થયા છો. આજે આપણે ખુશીનો દિવસ માણી રહ્યા છીએ કે નોટિફિકેશન જાહેર કર્યું. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ હવે રિક્ષા ચાલકના વિચારવાનું છે કે આપણે મીટર ભાડાથી ચાલવું કે ઓનલાઈન ભાડાથી ચાલવું. એટલે જેથી કરીને આ મારી નમ્ર વિનંતી છે કે જેથી કાંઈ મીટર ભાડામાં ચાલશો તો આપણા લોકોનો ફાયદો રહેશે. આટલી એકતા કરી છે અને મીટર ભાડું વધ્યું છે 4 વર્ષ. સરસ સરસ. બધા અહીંયા બહુ બધા સાથી મિત્રો ભેગા થયા છે. તમે જુઓ કે બધા ખુશી અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અને આ તમને જણાવું કે ઘણા બધા ડ્રાઈવરો તો આ શું કહેશો? થેન્ક યુ શું કહેશો? અભિનંદન. થેન્ક યુ. શું કહેશો? આ ફેસબુક લાઈવ ચાલુ છે, બહુ ખુશ થઈ ગયા. સરસ સરસ. જો આ બધા મિત્રો બેઠા છે અને ખાસ આ બધા જણાવી રહ્યા છે કે હા, તો ખૂબ સરસ. હા,
ફરી એક વખત તમામ રિક્ષા ચાલક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, તમામ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર અને તમામ પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે રિક્ષા ચાલકોની વાતો સરકાર સુધી પહોંચાડી અને જાહેર જનતા સુધી પહોંચાડી. તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ સરકારનો વિશેષ આભાર કરું છું કે એમના દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. હવેથી રિક્ષા ચાલકો મિનિમમ ભાડામાં 25 લેશે અને પર કિલોમીટર 20 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. ટૂંક સમયમાં આ ફેસબુક લાઈવના માધ્યમથી જણાવવાનું કે ટૂંક સમયમાં જ રિક્ષાના મીટર કાર્ડ બહાર આવશે. સરકારને આપણે વિનંતી કરી છે કે તમે બનાવીને આપો. જો એ બનાવીને નહીં આપી શકતા હોય તો આપણને બનાવવાની ઓથોરિટી આપે તો આપણે બનાવીશું અને ટૂંક સમયમાં જ તમને ભાડાપત્રક મળશે, જેથી કરીને પેસેન્જર અને એક રિક્ષા ચાલક વચ્ચે જે તકરાર થતી હતી એમાં રાહત મળે. તો તમારા બધાનો જેટલા પણ ફેસબુક લાઈવની અંદર આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. એકતામાં શક્તિના સૂત્ર સાથે જય હિન્દ, જય ભારત.